આપણી યાત્રા આવી શાંતનુ કુંડમાં. જ્યારે બહુલાવન જતા હોય ત્યારે વચમાં શાંતનુ કુંડ આવે. બહુ પૌરાણિક સ્થાન છે આ શાંતનુ કુંડ. ઊંચા ટીલા ઉપર શાંતનુ બિહારીજીના દર્શન અને બલદેવજી ગિરધરજીના મંદિર આવેલા છે ટીલા ઉપર. આ બધા જ મંદિરોમાં આપણે દર્શન કરીએ. પણ જે સ્થાનના જે દેવતા હોય, શાંતનુ બિહારીજી એમનું જે સ્વરૂપ બિરાજે છે ત્યાં અચૂક દર્શન કરવા. રથયાત્રામાં ગયા હોઈએ એટલે જે લીલામાં, જેમ મધુવનમાં ગયા તો મધુવનિયા ઠાકોરના દર્શન કરવા, શાંતનુ તો શાંતનુ બિહારીજીના દર્શન કરવા. કારણ કે એ સ્થાનના એ અધિષ્ઠાતા દેવતા છે. આપણે ત્યાં પૂજન પણ થાય તો સ્થાન દેવતા, ગ્રામ દેવતા બધાને યાદ કરવામાં આવે. અને એટલા માટે એ સ્થાનના પ્રધાન પ્રભુ એ છે એટલે એમને ત્યાં વંદન જરૂર કરવા. યાત્રામાં ના અમે તો પુષ્ટિ માર્ગી, અમે તો બીજે આમાં ન જઈએ. એટલે અત્યારે યાત્રા કરવા નીકળ્યા છીએ, જેટલા ભક્તોના દર્શન યાત્રામાં થાય અને જેટલા ભગવદીઓના આશીર્વાદ મળે એટલી તમારી યાત્રા વધારે સફળ થશે. અને યાત્રાની સફળતા કેવલ સુવિધા, અનુકૂળતા અને પૂરી થઈ ગઈ એમાં નથી, પણ એક એક સ્થાનમાં થયેલી પ્રભુની લીલાના રસ દર્શન અનુભવ થવા, એમાં યાત્રાની સફળતા છુપાયેલી છે. આપણે તો કે બહુ સરસ યાત્રા થઈ ગઈ, જરાય બીમાર ના પડે, તો કેવલ સ્વાસ્થ્ય સચવાય એ સફળતા નથી. આ ભગવદ રસનો અનુભવ થાય એની સફળતા. કે 40 દિવસમાં પ્રભુનું કેટલું નામ લેવાયું, કેટલા ગુણગાન કરી શક્યા, કેટલા ભગવત દર્શન થયા, કેવા અમને પ્રભુના અનુભવ થયા, એ આપણી સફળતાઓ છે. અને આ સમૃદ્ધિ લઈ અને જ્યારે જીવ જાય ઘરે તો એના માટે આખા જીવનનું એક ભાથું આ 40 દિવસમાં બંધાઈ જતું. ઘણીવાર એવું થાય બી ખરું, ત્યારે જ્યારે સંકટ પડે, વરસાદ આવે, વ્યવસ્થાઓ ના દેખાય એટલે એમ થાય કે હવે તો બસ વ્રજયાત્રા એકવાર આવી ગયા, હવે તો ફરી નહીં થાય. પણ ઘરે આવીને પછી બધી વાત કરે ને કે આમ કરતા, સવારે ઉઠતા, બેઠકથી જતા, પાછો બોલતા બોલતા એમ કે ઠાકોરજી કૃપા કરે ને તો ફરી એકવાર જવું છે. બાકી ત્યાંથી નક્કી કરીને આવ્યો કે આ છેલ્લી, હવે ક્યાંય નથી જવું. પાછા ઘરે આવીને ચિંતા. આ વ્રજનું આકર્ષણ જ એવું છે. કર્ષતી ઇતિ કૃષ્ણ કહીએ ને, જે નામથી, રૂપથી, લીલાથી, ધામથી, આ ચારે રીતે જે કર્ષણ કરે. અને એટલા માટે બીજી યાત્રા ઉપાડીએ ને ઘણી વાર તો એટલા ના, પણ જયારે વ્રજયાત્રામાં લઈ જઈએ, ભલે 7 દિવસની હોય કઈ રીતે, ત્યારે લોકોને એમ થાય કે ના ત્યાં તો જવું જ છે. વ્રજ માટે ક્યારે એવું ના થાય કે એકવાર જઈ આવ્યો છે. વ્રજ માટે તો હંમેશા એમ થાય કે જ્યારે જવાનો મોકો મળે વ્રજમાં તો પહોંચી જ જવાનું. કારણ કે મહાપ્રસાદ ઓર જલ જમના કો ભાગ્ય બિના कैसे પૈયે, અને એક પલક જો રહીએ વૃંદાવન એક પલક. આ બધું તો આ ભાગ્ય પણ શ્રી યમુનાજીએ લખ્યું હોય ને તો જ મળે. કર્મથી આ ભાગ્ય નથી મળતું. આ તો શ્રી ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુ દેઈ. શ્રી યમુનાજી જે ભાગ્ય સૌભાગ્યનું દાન કરે તો જીવને વ્રજયાત્રાનું સૌભાગ્ય મળે. એટલે તો જયારે ગોપીજનો રાસમાં આવ્યા ત્યારે ઠાકોરજીએ કહ્યું સ્વાગતમ ઓ મહાભાગા. એ મહાભાગા ગોપીઓ તમારું સ્વાગત છે. મહાભાગા કહેવાનો અર્થ છે કે આ જે લાભ મળવાનો છે ને એ તમારા કર્મોનું ફળ નથી, એ મારી કૃપાના ફળથી સૌભાગ્ય મળ્યું છે. આ કૃપાનું સૌભાગ્ય છે. 2 પ્રકારનું ભાગ્ય હોય છે વૈષ્ણવનું. એક એના કર્મ પ્રમાણે એનું લખાયેલું નસીબ, અને બીજું એની સેવા, એના સત્સંગ અને એને મેળવેલા આશીર્વાદ, એનાથી લખાતું એનું અલૌકિક ભાગ્ય. આ 2 ભાગ્ય અનુસાર વૈષ્ણવ જીવતો હોય છે. અને તમે ચેક કરજો, જો તમને બંનેના ભેદ બતાવું, જેમ કોઈને ચારે બાજુ જીવનમાં દુઃખ છે, કઈ ધંધો ચાલતો નથી, બધું બરાબર નથી અને દુર્ભાગ્ય ચાલે છે, પણ રોજ સવારે અપરસ કરીને ઠાકોરજીની સેવામાં જાય ને અને ઠાકોરજીને જગાવે એટલે આખી દુનિયા મુખારવિંદ જોઈને ભૂલી જાય અને કલાક એવો એને આનંદ આવે, જાણે કુબેરનો વૈભવ એને ન મળ્યો હોય એવા ગૌરવ અને આનંદ સાથે સેવા કરતો હોય. તો આપણને એમ લાગે કે આનું તો દુર્ભાગ્ય ચાલે છે. તો આ દુર્ભાગ્ય કાંઈ બહાર નથી, સેવાની રૂમની બહાર નીકળશે એટલે દુઃખ જ અને ચિંતા જ છે. પણ આ કલાક એને જે આનંદ લીધો એ કયા કર્મોનું ફળ, એ કયું ભાગ્ય? કારણ કે એનું ભાગ્ય તો બહાર ચાલી જ રહ્યું છે, દુર્ભાગ્ય ચાલે છે, દુઃખ છે, પણ એ દુર્ભાગ્યના દિવસોમાં પણ 1 કલાક જે સેવાનો આનંદ લે છે તો એ અંદર જે આનંદ લીધો એ એને મેળવેલા આશીર્વાદનું સૌભાગ્ય છે, એને લીધેલા ભગવત નામનું સૌભાગ્ય છે. પણ જ્યાં સેવાથી બહાર આવશે એટલે કર્મોનું ભાગ્ય કામ કરવા લાગશે. એમ વૈષ્ણવને મેં મારા દૃષ્ટિકોણથી મને એમ લાગે કે એના 2 ભાગ્ય ચાલતા હોય છે એક જ સાથે.
એ કર્મોથી મેળવેલું જે સંસારની સુવિધા અસુવિધા અનુકૂળતા પ્રતિકૂળતા એને સાંસારિક વ્યવહારમાં રાખે અને એવી પ્રતિકૂળતાઓમાં પણ એવી અનુકૂળતાઓમાં પણ એક એ ભક્ત તરીકેનું જીવન જીવતો અને એમાં મળતો એને લાભ. ઘણીવાર એવું થાય એને કાંઈ ના હોય પણ એને એવો મોકો મળી જાય, એને આરતી કરવા મળી જાય, એને પોથીજી લેવા મળી જાય, એને આગળ સેવામાં રહેવાનું મળી જાય. ઘણીવાર થાય કે કઈ મનોરથી નથી, કાંઈ નથી, અને છતાં ઘણીવાર એને લાભ મળી જાય. આપણને એમ લાગે કે આ કયું સૌભાગ્ય. બાકી વ્યવહાર જગત તો વ્યવહારથી ચાલે છે. અને જ્યારે અનાયાસે હવેલીમાં ગયા કહો આજે ફૂલ નથી આવ્યા અને તમે સામેથી કહો તમે ફૂલ લઈ આવશો, અને મેં હા લઈ આવીશ, તુરંત ફૂલ લઈને સેવા, એને ફૂલ ઘરની સેવા મળી જાય, એને કોઈ સામગ્રી લાવવાની સેવા મળી જાય. આપણને એમ લાગે કે જો ઠાકોરજી કેવું અલૌકિક સૌભાગ્ય લખીને આપે છે. તો વૈષ્ણવના જીવનમાં બે ભાગ્ય ચાલે છે, એક વ્યક્તિ તરીકેનું, બીજું વૈષ્ણવ તરીકે. અને જેટલું વૈષ્ણવતા પ્રબળ થતું જશે એટલું લૌકિક ભાગ્ય દબાતું જશે અને વૈષ્ણવના સૌભાગ્યથી જીવાના છે. અને ત્યારે એ વસ્તુ યાદ આવે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. આ ભાગ્ય સૌભાગ્યને આપનારા શ્રી યમુનાજી છે, શ્રી મહાપ્રભુજી છે. આપણા કલમ હવે વિચાર કરો, કોઈ માને એના દીકરાનું નસીબ લખવા બેસાડો તો એ શું બાકી રાખે, શું બાકી રાખે? એમ જ્યારે તમે બ્રહ્મ સંબંધ લો છો ને ત્યારે ઠાકોરજી કાગળ અને કલમ યમુનાજીને આપે છે, લો હવે આપ આનું ભાગ્ય સૌભાગ્ય લખો. તો વિચાર કરો યમુનાજી શું તમને નહીં આપે. એકવાર એના બાળક તો બની જાઓ, એકવાર એના શરણે તો થઈ જાઓ, પછી એ શું નસીબમાં નહીં લખે એનું ચિંતન કરો. તો આ કુમુદવનની આ શાંતનુ કુંડ આપણી પરિક્રમા આવી. શાંતનુ કુંડમાં સ્નાન પાન આચમન કર્યા. આ શાંતનુ કુંડ બહુ શાંતનુ મહારાજ ભીષ્મજીના પિતા, પ્રસિદ્ધ કથા મહાભારતમાં છે. ગંગાજી દ્વારા એમને પુત્ર પ્રાપ્ત થયા અને દેવવ્રત, એટલે આને સંતાન કુંડ પણ કહેવામાં આવે છે. એવી પ્રથા અને માન્યતા છે કે કોઈને બાળક ન હોય, ન થતું હોય ને અહીંયા આવીને માનતા શાંતનુ બિહારીજીની કરે, શાંતનુ કુંડમાં સ્નાન કરીને દાન કરે તો ઠાકોરજી એની મનોકામના પૂર્ણ કરતા હોય છે. એ પણ એક માન્યતા આપણે ત્યાં, કારણ કે વ્રજમાં આ બધી માન્યતાઓ જોડાયેલી છે. મેં કહ્યું ને, ભક્તિ માર્ગ કેવલ ગ્રંથોમાં લખેલા સિદ્ધાંત નથી ચાલતો. એ માન્યતાઓથી, શ્રદ્ધાથી, પરંપરાથી, અનુભવોથી, આ બધાનું સંકલન કરીને ભક્તિ માર્ગ આગળ વધતો હોય છે. ક્યાંક કેટલાક ભગવદીઓના અનુભવ કે અહીંયાથી આ ભગવદીના અનુભવ થયો તો એ અનુભવ એક સિદ્ધાંત બની જાય કે અહીંયા આ કરો તો આવો અનુભવ થાય. તો એમ આ બધા કુંડોમાં જેમ અલૌકિક પ્રધાનતા છે એમ લૌકિક કામનાઓની પણ પ્રધાનતા અહીંયા છે. ભાગવતજીમાં પણ છે. ભાગવતજીમાં પ્રભુની પ્રાપ્તિના માર્ગ વિશેષ રૂપે છે, પણ એમાં સકામ ભક્તિનો પણ ક્યાંક ક્યાંક આ પાઠ કરવાથી આ થાય, આ કરવાથી આની પ્રાપ્તિ થાય, એવા પણ ઉલ્લેખ છે. મૂળ વાત છે આપણે કઈ દ્રષ્ટિકોણથી ત્યાં ગયા છે. તો જેનો જેવો ભાવ, જેની જેવી કામના, એવી એની કામનાની પૂર્તિ આ તીર્થો કરતા હોય છે. અને એટલા માટે આ શાંતનુ કુંડને સંતાન કુંડ પણ કહેવામાં આવે છે. અને એવી પ્રથા ત્યાં માન્યતા છે કે જ્યારે અહીંયા સ્નાનપાન કરે તો એની ઘરમાં સંતતિ થાય, એવો પણ એક ભાવ. તો અહીંયા શાંતુને દેવવ્રત નામનો પુત્ર થયો છે, પ્રસિદ્ધ કથા છે ગંગાજી દ્વારા, જેને ભીષ્મજી નામે ઓળખીએ છીએ. પોતાના પિતા માટે એમણે વ્રત રાખ્યું અખંડ બ્રહ્મચર્યનું, અને પોતાની પ્રતિજ્ઞાને કારણે પોતે ભીષ્મ તરીકે ઓળખાય. એ સ્થાન આ શાંતનુ કુંડ, શાંતનુ મહારાજનું એ આ એક સ્થાન છે. ઈચ્છા મૃત્યુનું વરદાન જ્યારે ભીષ્મજીને પ્રાપ્ત થયું આ વ્રતને કારણે, પિતાના આશીર્વાદને કારણે. આ તો આધ્યાત્મિક થયું, એની રહસ્ય લીલા, એની રહસ્ય ભાવના. ઠાકોરજી આ શાંતનુ કુંડની પાસે વ્રજભક્તો સાથે વિહાર કર્યો છે. અને એ સમયે, વિહારના સમયે પ્રભુને ઉષ્ણતા લાગી, શ્રમ પડ્યો, એટલે વ્રજભક્તોએ સત્વાની સામગ્રી બનાવી અને ઠાકોરજીને આરોગ્યા. એટલે જ્યારે પણ અહીંયા શાંતનુ કુંડમાં આવવામાં આવે છે ત્યારે અહીંયા સત્વાની સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને આરોગવામાં આવતી હોય છે. જેમ તમે ઉષ્ણકાલ આદિમાં સત્વા અને આદિ ધરાવતા હો છો, તો ઠાકોરજીને અહીંયા સત્વાની સામગ્રી આરોગાવી. છાક લીલાનું પણ આ સ્થળ છે એમ કહ્યું. ત્યાંથી આસપાસ દર્શનીય બીજા સ્થળો પણ છે શાંતકુંડની આજુબાજુ. તમે જ્યારે લીલી પરિક્રમામાં તમે જાઓ ત્યારે નાના 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 ગામ વ્રજના આવે. એમને કારમાં ગયા હો તો ક્યારેક ગામ જતા રહે ખબર ન પડે, પણ ચાલીને જ્યારે વ્રજયાત્રા કરતા હો છો ત્યારે આ નાની નાના ગામો આવતા હોય. આ બધા જ ગામોમાં કોઈ ને કોઈ પ્રભુની લીલા સ્થળીઓ છે. તેની આસપાસ અમુક જેમ દતિયા ગામ આવે,
દંત વક્ર નામના અસુરનો ઉદ્ધાર ઠાકોરજીએ અહીંયા કર્યો. સાંતકોની પાસે દતિયા ગામ છે, એની પાસે ગણેશરા ગામ આવે, તુલસી સારંગી સખીની કુંજ છે, ગંધર્વ કુંડ છે. એટલે પૂતના જ્યારે ભગવાને મારી પૂતનાને ત્યારે ગંધર્વોને બહુ આનંદ થયો અને ત્યારે ગંધર્વોએ અહીંયા આવીને ઉત્સવ કર્યો હતો. ત્રીજું ગામ ખેંચરી કરીને આવે છે. જેમ પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ભગવાને અને પૂતના 6 કોસ લાંબી થઈને વિકરાળ રૂપ લઈને પડી, તો આ ખેંચરી એટલે આકાશ માર્ગે જનારી. પૂતનાનું નામ એક ખેંચરી પણ છે. જ્યારે કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ગીત ગાતી શિશુલ ચચાર નિગ્નંતી પૂર ગ્રામ વ્રજાંશ. કંસે મોકલેલી પૂતનાએ જ્યારે પ્રવેશ કર્યો તે પૂતનાના પ્રાણોનું કર્ષણ પરમાત્માએ કર્યું ત્યારે વિકરાળ રૂપ 6 કોસ લાંબી થઈને પૂતના પડી. અને આ ખેંચરી ગામમાં વ્રજવાસીઓએ પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. એટલે આ ખેંચરી ગામ દર્શનીય છે અને ત્યાંથી આપણી પરિક્રમા બહુલાવન તરફ આગળ જઈ રહી છે. સૌથી પહેલા આ બહુલાવન એ અતિ પ્રાચીન સ્થળ છે, પૌરાણિક કાળની આ સ્થાન છે. અને એવી કથા કહેવામાં આવે છે કે આ બહુલા નામની ગાય એકવાર પોતાના વનમાંથી ઘર તરફ જતી હતી ચરીને, એટલામાં એક સિંહ આવ્યો. પ્રસિદ્ધ કથા છે, લગભગ બધા જાણતા હશે, જે બહુલાવન ગયા હશે. ત્યાં બહુલા ગાયની પૂજા થાય છે. અચાનક સિંહ આવ્યો અને કહ્યું કે તને મારી નાખીશ, ખાઈ દઈશ. ત્યારે પેલી બહુલાએ કહ્યું, તું મને મારી નાખે મને વાંધો નથી, પણ મારું વાછરડું ભૂખ્યું હશે, એકવાર મને દૂધ પાન કરાઈ આવવા દે. હું તને વચન આપું છું કે હું પાછી તારી પાસે આવી જઈશ, ત્યારે તું મને મારી દે. ભરોસો બેસતો ગાયને મોકલી પોતાના વાછરડાને દૂધ પાન કરાવી ગાય પાછી સિંહ પાસે આવીને ઊભી રહી અને જ્યાં ઊભી રહીને કહ્યું કે હવે તું મને મારી નાખ. અને એટલામાં સિંહમાંથી સાક્ષાત યમરાજ પ્રગટ થઈ ગયા અને કહ્યું કે આ તો તારી પરીક્ષા મેં કરી હતી. હું તને અભય વચન આપું છું અને આશીર્વાદ આપું છું, અનંત કાળ સુધી તારી અહીંયા પૂજા થશે. તારો દેહ પડી જશે પછી ગામના લોકો તારી મૂર્તિ બનાવશે અને તારું પૂજન કરશે અને તારી આપેલી પ્રેરણા સંસારમાં સદાય જીવંત રહેશે. આશીર્વાદ મળ્યા. ગાયના પૂજનનો ક્રમ ચાલ્યો. ગાયનો દેહ છૂટ્યો તો ગામના લોકો એની મૂર્તિ બનાવી અને નિત્ય ગાયનું પૂજન કરે. એક રીત બની ગઈ, ગામમાં રિવાજ બની. અને વૈષ્ણવને તો સંસ્કારમાં હોય છે રોજ ગાય માટે કંઈક ને કંઈક કાઢવું, સેવા કાઢવી, કે જે રીતે પણ આપણે કરી શકતા હોય. કૃષ્ણ ભક્ત હોય એને ગૌભક્ત સહજમાં એ થઈ જાય. અને કૃષ્ણને જે પ્રિય છે એને સાચવવાની જવાબદારી ભક્તોની છે. અને એટલા માટે જ્યાં તમારી જે જગ્યાએ શ્રદ્ધા હોય, જે જગ્યાએ દેખાતું હોય કે અહીંયા સુંદર રીતે સેવા થાય, કારણ કે બધા તો કદાચ ઘરમાં ગાય ના રાખી શકે, પણ જ્યાં જ્યાં ગૌશાળા આદિ ચાલતી હોય ત્યાં યથાશક્તિ કાંઈ ને કાંઈ આપણા સારા પ્રસંગોમાં તો ખાસ આપણા ઘરમાં કોઈનો જન્મદિવસ આવે, કોઈ સારી તિથિ આવે, કોઈ સારો પ્રસંગ આવે યા કોઈની તિથિ આદિ હોય ત્યારે એક નિયમ એવો બનાવવો કે એ સમયે તો ગાય માટે કાંઈ ને કાંઈક રંચક સેવા જરૂર કરવી. કારણ કે આપણે ત્યાં કહેવાય 33 કરોડ દેવતાઓનો વાસ ગાયમાં છે. એટલે ગાયને આશીર્વાદ લો ને એટલે તમને સમસ્ત 33 કોટી દેવતાઓના આશીર્વાદ મળે છે. અને આશીર્વાદ લેવા એટલે કે એનો પગ માથે મુકાવો એ જ નહીં, એ ખુશ થાય એવું કરવું, એને આશીર્વાદ લીધા કહેવાય. ઘણી વાર કે મા બાપના આશીર્વાદ લો તો પરાણે પેલો હાથ રોજ મુકાવે તો આશીર્વાદ લઈએ તો સારું જ છે, પણ એ પ્રસન્ન થાય એ રીતે જીવવું. કારણ કે અમુક વસ્તુ છે ને માંગવાની ના હોય, મેળવવાની. માન છે ને સમાજમાં માંગવાનું ના હોય, મેળવવાનું. આશીર્વાદ છે ને એ માંગવાના ના હોય, મેળવવાના હોય. પ્રેમ છે ને એ માંગવાનું ના હોય, મેળવવાનું. એના માટે તો પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન કરી, પોતાની પ્રવૃત્તિમાં પરિવર્તન કરી અને પ્રાપ્ત કરવાનું. માંગીને મળે એમાં મજા નહીં, આ તો સહજમાં હૃદયમાંથી નીકળે. એટલે કોઈની પ્રસન્નતાનો વિચાર કરી એને પ્રસન્ન કરવો તો આપમેળેની પ્રસન્નતા દ્વારા જ આપણને આશીર્વાદ લાગી જતા હોય છે. તો આમ આ ગાયની પૂજા ચાલી અને હવે તો નિયમિત રૂપે આખા ગામ ગાયનું પૂજન કરતું. પણ જ્યારે યવનનું રાજ આવ્યું અને મૂર્તિ પૂજા તો મહાબાધક, ફરમાન કર્યું કે આ ગાયનું પૂજન હવેથી ગામમાં નહીં થાય, મૂર્તિ પૂજા અમારા માટે પાપ છે. અને જો કરવી જ હોય, તમે આટલો અઠાગ્રહ કરો છો તો તમે આ બધું ધરો છો, આરોગાઓ છો, બધું ભોગ ધરો છો, તો મારી આંખની સામે જો ગાય ખાય જીવિત થઈને તો હું તમને પૂજા કરવા.
બધા ગામવાળા ચિંતામાં પડ્યા, અમારો આટલો પ્રાચીન રિવાજ, અમારી આવી પરંપરા, ગાયનું પૂજન નિયમિત અમે કરતા, અને હવે આ બધું બંધ કરાવ્યું, આ તો અમને પાપ લાગશે, પૂજન છોડીશું તો અમારું સમસ્ત ગામ નાશ પામશે, કરવું શું? અને એ જ સમયે મહાપ્રભુજી ત્યાં પધાર્યા હતા. શ્રી મહાપ્રભુજી પધાર્યા હતા, કહ્યું કે ચિંતા ન કરો, હું પ્રમાણિત કરીને આપીશ. સુબાને કહ્યું કે તું આવ, તારી સામે અમે ગાયનું પૂજન કરીશું. સુબો સામે ઉભો રહ્યો, મહાપ્રભુજીએ ગાયને તિલક કર્યું, અને ગાયની મૂર્તિ હતી એની પૂંછના ભાગમાં ઘાસનો પૂડો લઈને મહાપ્રભુજી ઉભા રહ્યા અને કહ્યું, લે બહુલા, લે ઘાસ લે. જ્યાં એટલું મહાપ્રભુજી બોલ્યા અને મૂર્તિમાંથી ગાય જીવંત બની પોતાનો મુખ પાછળ વાળી અને મહાપ્રભુજીના હાથે ઘાસ આરોગી. અને આ દ્રશ્ય જ્યારે પેલા સુબાએ જોયું, ચકિત થઈને અચંબિત થઈ ગયો, ચરણોમાં પડી ગયો. અને આમ મહાપ્રભુજીએ ગૌપૂજનની પરંપરાને જીવંત રાખી. ઘણી એવી પરંપરાઓ અને પ્રથાઓ છે. મહાપ્રભુજીએ એ સમયમાં જે કુપ્રથાઓને દૂરે પણ કરી અને સારી પરંપરાઓને આગળ પણ વધારી. એટલે પરિત્રાણાય સાધુનામ ને વિનાશાય ચ દુષ્કૃતામ એ કેવલ વ્યક્તિઓ માટે નથી, એ પરંપરા, રિવાજ, સિદ્ધાંત એ બધામાં આવી જાય છે. પરિત્રાણાય સાધુનામ, સાધુની રક્ષા એટલે સદવિચારની રક્ષા, સદ પરંપરાની રક્ષા, સદભાવનાની રક્ષા, એમાં સાધુની રક્ષા આવી જાય. અને વિનાશાય ચ દુષ્કૃતામ, ખોટી પરંપરાઓને દૂર કરવી. એ પણ એક દુષ્કૃતનો વિનાશ, એ પણ દુષ્ટોનો વિનાશ છે. કારણ કે જ્યારે દુષ્ટમાંથી દુષ્ટતા જતી રહે તો પછી દુષ્ટ રહેતો જ નથી. એટલે સમાજમાં ફેલાયેલી દુષ્પરંપરાઓને પણ, જો સતી પરંપરાનું પહેલા હતું અને રાણા વ્યાધિની કથામાં આવે છે, મહાપ્રભુજી સાથે જતા હતા, પેલી સતી થતી હતી અને મુખ હલાવ્યું મહાપ્રભુજી, આમ ના પાડતા હોય સાથે વૈષ્ણવ. એટલે પેલી સતીને વિચાર આવ્યો, સતી થવા બેઠી હતી, યુવાન સ્ત્રી, અને વૈષ્ણવે મુખ હલાવ્યું, ઉતરી ગઈ ચિતામાંથી, શોધતી શોધતી ગઈ અને પૂછ્યું કે હું સતી થઈ રહી હતી અને આવું નકારમાં મુખ કેમ હલાવ્યું? ત્યારે કહ્યું કે તને દેહ મળ્યો છે એ બહુ દુર્લભ દેહ મળ્યો છે. એક નશ્વર વ્યક્તિ માટે નાશ ન કરીશ, એને શાશ્વત એવા પરમાત્માને મેળવવામાં લગાવી દે તો તારા દેહનું કલ્યાણ થઈ જશે. આ દેહ બડે ભાગ માનુષ તન પાવા, એ કોઈ નશ્વર વ્યક્તિ માટે નાશ કરવા માટે નથી, એ તો શાશ્વત એવા ઈશ્વરને ભજવા માટે મળ્યો છે. અને જ્યારે આ વિચાર, એટલે સ્ત્રી શુદ્રાદુદ્ધિક્ષમ મહાપ્રભુજીનું નામ છે, એ સમયે બધાને અધિકાર સેવા આદિનો મળ્યો, શરણાગતિનો અધિકાર મળ્યો. તમે 84 વૈષ્ણવ જુઓ યા 252 વૈષ્ણવની વાર્તા જુઓ, કેવા કેવા શિકારી હતા, ચોર હતા, ચમાર હતા, કેવા કેવા જીવો, કેવી કેવી પ્રવૃત્તિ, જીવ હિંસા આદિ કરતા. પણ અમારા મહાપ્રભુજી અને ગુસાઈજીનો સૌથી મોટો મંત્ર એક છે, અને એ મંત્ર છે સ્વીકાર. અને કેવલ સ્વીકાર નહીં, સહદોષ સ્વીકાર. આ પુષ્ટિ માર્ગનો મહામંત્ર છે. અહીંયા સુધારવાની કોશિશ પછી થાય, પણ સ્વીકારવાની પ્રવૃત્તિ પહેલા થાય. તું જેવો છો, એકવાર તું ઠાકોરજીનો થઈ જાય, પછી પ્રભુ જ તને એમને લાયક બનાવી દેશે. એટલે સૌથી મોટો સિદ્ધાંત મહાપ્રભુજી આપેલો એ છે સહદોષ સ્વીકાર, સહર્ષ સ્વીકાર. આવ્યા શિકારી હતા, કહ્યું કે મરેલા પક્ષીઓ લટકે છે, મારો સ્વીકાર થાય, મારો ઉદ્ધાર થાય, હા તારો ઉદ્ધાર થાય. ભરોસો આપે એ ગુરુ છે, હતાશ કરે ગુરુ ને, વિશ્વાસ જગાડે એ ગુરુ છે. હા, તારા પર પણ કૃપા થઈ શકે. અને આ વાત તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી. આ મહાત્મ્યની ચર્ચા બહુલાવનની આવી. અહીંયા વિશેષ કરીને ગૌદાનનો મહિમા છે. એટલે જ્યારે બહુલાવન જતા હોય ત્યારે ત્યાં ગૌશાળા આદિ પણ છે, ગૌદાન ત્યાં વિશેષ રૂપે કરતા હોય. દરેક કુંડ અને દરેક સ્થાનમાં જુદા જુદા ત્યાંના પ્રસંગ પ્રમાણે દાનની મહત્તા કહેવાય છે. એટલે બહુલાવન જઈએ ત્યારે ગૌદાન કરવાનો પ્રકાર આપણે ત્યાં કહેવાયો છે. એટલે આપણા તીર્થ પુરોહિત હોય, આદિ હોય, અને સંકલ્પ કરીને ગૌદાન આપવામાં આવતું હોય છે. તો આમ આની લીલા છે. રહસ્ય લીલામાં સુંદર લીલા અહીંયા બતાવી, રસાત્મક લીલા. આ તો આધ્યાત્મિક મહાત્મ્યની કથા થઈ કે આ બહુલા ગાયનું એ મહાત્મ્ય જીવંત મહાપ્રભુજીએ રાખ્યું. રસાત્મક લીલામાં ચંદ્રાવલીજી ઠાકોરજીને મળવા માટે પોતાના સાસુને કહ્યું કે આ દહીં દૂધ છે, હું બજારમાં વેચવા જાઉં છું અને વેચીને પાછી આવી જઈશ. એટલે ચંદ્રાવલીજી માથે દહીંની મટકી મૂકીને ચાલ્યા, અને પહેલેથી નક્કી હતું કે બહુલાવનમાં ઠાકોરજી એમને મળશે.
અને ગયા તો ખરા, પણ શંકા પડી સાસુની કે આ મારી વહુ ગઈ તો છે, પણ આ વેચવા જાય છે, કોઈને મળવા જાય છે, લાવ આજે જઈને જો. અને પાછળ પાછળ એનો પીછો કરતા કરતા એની સાસુ પાછળ આવી અને અહીંયા ચંદ્રાવલીજી ને ઠાકોરજી બંને નિકુંજમાં વિરાજેલા છે. અલૌકિક લીલાઓ ચાલી રહી છે. અને એટલામાં છુપાતી સાસુ આવી અને ચંદ્રાવલીજી ગભરાયા, ક્યાંક મારી સાસુ જોઈ જશે તો મોટો ઝઘડો કરશે. અને ઠાકોરજી કોઈ ચિંતા ન કરો. અને ઠાકોરજી એવી લીલા કરી કે ઠાકોરજી સિંહ રૂપ બની ગયા અને ચંદ્રાવલીજી ગાય રૂપ બની ગયા. એટલે ત્યાં જે બે સ્વરૂપો બિરાજે છે ને, સિંહ ને ગાયના, એટલે આધ્યાત્મિક લોકો યમરાજ અને ગાયને જુએ. આપણે સિંહમાં ઠાકોરજીને જોવા અને ગાયમાં ચંદ્રાવલીજીને જોવા. અને જ્યાં સિંહ રૂપ ઠાકોરજીને જોયા અને સાસુ છુપાઈને જોતી હતી ને ઠાકોરજીએ સિંહ રૂપે જોરથી ત્રાડ કરી, એમાં સાસુ એવી ગભરાઈને ભાગી અને ભાગતા ભાગતા એનો પગ ફસાયો અને પડીને બધા હાડકા ભાંગી ગયા. અને બિચારી રડતી રડતી ઘરે આવી. અને એ સમયે ઠાકોરજી એક સખાનું રૂપ લીધું અને સખાનું રૂપ